સંખ્યા પદ્ધતિની અંદર હવે આપણે આગળ જોઈશું કે છેદનું સમયકરણ. આપણે જાણીએ છીએ કે વાસ્તવિક સંખ્યાઓની અંદર સમય સંખ્યા અને અસમય સંખ્યાઓ જે છે એ બંનેને મિશ્રિત સંખ્યા જે ગણ બને છે એને આપણે વાસ્તવિક સંખ્યા ગણ કહીએ છીએ. આપણે અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે જોયું પ્રમાણે કે બે સમય સંખ્યા હોય એમની વચ્ચે જ્યારે સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે છે તો એનો જવાબ જે છે એ સમય સંખ્યા મળે છે. પરંતુ જો બે અસમય સંખ્યા હોય અને એમની વચ્ચે જો ગુણાકાર અથવા તો એનો ભાગાકાર કરવામાં આવે તો એની અંદર સમય સંખ્યા પણ મળી શકે છે અને અસમય સંખ્યા પણ મળી શકે છે. હવે આ જે સમય અને અસમય સંખ્યાઓ મળે છે એના આધારે અહીંયા આપણે જોઈશું કે છેદ જે છે એ આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યા જે છે તો છેદની અંદર ક્યારેય પણ ઋણ સંખ્યા હોઈ શકે નહીં. બીજું કે જ્યારે વાસ્તવિક સંખ્યાઓનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે સંખ્યાની અંદર ક્યારેય પણ છેદની અંદર અસમય સંખ્યા હોઈ શકે નહીં. તો એ અસમય સંખ્યા જે છેદમાં જો આવતી હોય તો એ અસમય સંખ્યાને આપણે દૂર કેવી રીતે કરવી, તો એના માટેની આપણે અહીંયા જે મેથડ જોવાની છે એની અંદર જોઈશું છેદનું સમયકરણ. તો સૌથી પહેલા તો આપણે કોઈ એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે માની લો કે જનરલ ટર્મની અંદર હું લઉં છું વર્ગમૂળમાં a. વર્ગમૂળમાં a જે છે એ આપણી અસમય સંખ્યા છે. તો આ અસમય સંખ્યા જે છે એ અસમય સંખ્યાનું વર્ગમૂળ અહીંયા છેદમાં હોવાને કારણે એ વર્ગમૂળ વાળી અસમય સંખ્યા છેદમાં ચાલે નહીં. તો સૌથી પહેલા આપણે કામ એ કરીશું કે આ જે અસમય સંખ્યા જે છે એને દૂર કરવાની છે. દૂર કરવા માટે આપણે શું કરીશું તો જે પણ અસમય સંખ્યા આપેલી છે વર્ગમૂળના સ્વરૂપની અંદર છેદમાં એનો સમયકારક અવયવ. હવે સમયકારક અવયવ કોને કહીશું? અહીંયા તો જો ડાયરેક્ટલી તમને વર્ગમૂળમાં a આપેલું હોય તો આ પ્રકારની સંખ્યાની અંદર આપણે છેદ દૂર કરવા માટે, છેદમાં રહેલી અસમય સંખ્યાને દૂર કરવા માટે આપણે અહીંયા અંશ અને છેદ જે છે એને છેદમાં જે સંખ્યા આપેલી છે એના વડે આપણે અંશ અને છેદને ગુણીશું. તો આ રીતે તમે અંશ અને છેદને જ્યારે વર્ગમૂળમાં a વડે જ્યારે તમે ગુણો છો અને ભાગો છો ત્યારે શું થશે? અંશનો ગુણાકાર અંશ સાથે, છેદનો ગુણાકાર છેદ સાથે થાય. એટલે 1 ગુણ્યા વર્ગમૂળમાં a એટલે વર્ગમૂળમાં a થઈ જશે અને છેદમાં વર્ગમૂળમાં a ગુણ્યા વર્ગમૂળમાં a એટલે અહીંયા આપણે વર્ગમૂળમાં a જે છે એનો આપણે વર્ગ લખીશું. તો વર્ગમૂળમાં a ભાગ્યા અહીંયા વર્ગમૂળમાં a છે અને એનો પાછો વર્ગ છે એટલે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જશે એટલે જવાબ તમારો મળશે a. તો આ રીતે તમે છેદ જે છે કે જે તમારી અસમય સંખ્યા હતી એને તમે સમય સંખ્યાના સ્વરૂપની અંદર રૂપાંતરિત કરો. હવે કહેવાનો મતલબ એ છે કે છેદની અંદર જો ડાયરેક્ટલી આ પ્રકારની સંખ્યા આપેલી હોય, દાખલા તરીકે વર્ગમૂળમાં 2 છે, વર્ગમૂળમાં 3 છે, વર્ગમૂળમાં 5 છે, તો એવું કોઈક એક્ઝામ્પલ લઈએ તો વર્ગમૂળ 1/√3 જે છે 1 ભાગ્યા વર્ગમૂળ 3 છે તો એનું આપણે સમયકારક અવયવ એટલે કે વર્ગમૂળમાં 3 વડે અંશ અને છેદને ગુણીશું એટલે એનો જે છેદ જે છે એની અંદર 1 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે વર્ગમૂળમાં 3 થઈ જશે અને વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 અહીંયા આપણે વર્ગમૂળમાં a નો વર્ગ કર્યો એટલે તમારો જવાબ a મળે છે. એ જ વસ્તુ તમારું અહીંયા થશે. આપ જોઈ શકો છો કે 3 જે છે એ હવે સમય સંખ્યા થઈ ગઈ છે. તો આ રીતે તમે અસમય સંખ્યા જો આપેલી હોય એને તમે સમય સંખ્યાના સ્વરૂપની અંદર ફેરવી શકો છો. હવે બીજી વસ્તુ અહીંયા આપણે એ જોઈએ કે માની લો કે તમને કોઈ જનરલ ટર્મની અંદર તમને આપેલું છે કે 1/√a માઈનસ વર્ગમૂળમાં b તમને આપેલું છે. આ પ્રકારની સંખ્યા આપેલી છે. હવે આપણે જાણીએ છીએ કે વર્ગમૂળમાં a વાળી જે સંખ્યા જે છે અને વર્ગમૂળમાં b વાળી સંખ્યા જે છે એ તમે અસમય સંખ્યા છે અને બે અસમય સંખ્યાની બાદબાકી જો કરવામાં આવે તો એનો જવાબ જે છે એ પણ તમને કેવો મળે છે? અસમય સંખ્યા જ મળે છે. તો આમ અહીંયા તમે છેદ જોઈ શકો છો અસમય સંખ્યા છે. તો આ અસમય સંખ્યાને દૂર કેવી રીતે કરીશું? તો એનો સોલ્યુશન છે એનો સમયકારક અવયવ. તો સમયકારક અવયવ જે છે એ અવયવને યાદ રાખવા માટેની સિમ્પલ મેથડ એ છે કે તમને અહીંયા જે છેદમાં જે આપેલું છે એની અંદર ખાલી વચ્ચે ચેક કરવાનું કે એની વચ્ચેની નિશાની કઈ છે. જો માઈનસ હોય તો પ્લસ કરવાનું, પ્લસ હોય તો માઈનસ. એનો મતલબ એ થયો કે આ જે છે એનો સમયકારક અવયવ કયો બનશે? વર્ગમૂળમાં a, અહીંયા માઈનસ છે તો આપણે પ્લસ કરીશું. તો આ સમયકારક અવયવ જે છે એના વડે અંશ અને છેદ બંનેને ગુણવાની છે. તો અંશ અને છેદને ગુણીશું ત્યારે આપણે આ રીતે લખીશું તમને જે આપેલું છે એ પ્રમાણે ગુણ્યા અંશને આપણે વર્ગમૂળમાં a પ્લસ વર્ગમૂળમાં b સ્વરૂપે લખીશું
છેદમાં વર્ગમૂળમાં a વર્ગમૂળમાં b. હવે આ જે આપેલું છે એની અંદર તમે જોઈ શકો છો અંશનો ગુણાકાર અંશ સાથે કરવામાં આવે તો વર્ગમૂળમાં a પ્લસ વર્ગમૂળમાં b લખાશે અને છેદમાં તમે જોઈ શકો છો કે એક વખત પ્લસમાં છે અને એક વખત માઈનસમાં છે. તો આ રીતે પ્લસ અને માઈનસ આપેલું હોય તો એ સમયે મેં તમને યાદ કર્યું, તમને ખ્યાલ છે કે x - y x + y ઇઝ ઇક્વલ ટુ આપણે x² - y² લખીએ છીએ. તો આ રીતે તમે અહીંયા છેદની અંદર વર્ગમૂળમાં a જે છે એનો વર્ગ માઈનસ વર્ગમૂળમાં b નો વર્ગના સ્વરૂપે લખી શકો છો. તો આની અંદર વર્ગમૂળમાં a પ્લસ વર્ગમૂળમાં b, વર્ગમૂળમાં a નો વર્ગ એટલે કે a, વર્ગમૂળમાં b નો વર્ગ એટલે b. તો આ રીતે તમે છેદ જે છે એને સમમેય સંખ્યાના સ્વરૂપમાં રૂપાંતર કરી શકો છો. તો આ પ્રકારનું છેદનું સમીકરણ જે આપણે કરીએ છીએ તો એ છેદના સમીકરણને આધારે હવે એના કેટલાક આપણે એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા એક્ઝામ્પલ નંબર 1 લખીશું પહેલા સૌથી પહેલા તો. માનો કે તમને ક્વેશ્ચનની અંદર કંઈક આ પ્રકારનું આપેલું છે, અંશની અંદર આપણે 2 વડે દર્શાવીએ, 2 છેદની અંદર 3 માઈનસ વર્ગમૂળની અંદર 7 છે. તો સૌથી પહેલું કામ આપણું એ છે કે છેદની અંદર તમે જોઈ શકો છો કે છેદની અંદર પહેલી સંખ્યા 3 એટલે કે સમમેય સંખ્યા છે અને વર્ગમૂળમાં 7 એ અસમમેય સંખ્યા છે. સમમેય સંખ્યામાંથી અસમમેય સંખ્યા બાદ કરવામાં આવે તો પણ એનો જવાબ જે છે એ તમારો અસમમેય સંખ્યા મળે છે. તો આ જે અસમમેય સંખ્યા મળે છે તો આ અસમમેય સંખ્યાને દૂર કરવા માટે આ જે અસમમેય સંખ્યાના સ્વરૂપમાં જે સંખ્યા આપેલી છે એનું આપણે સમયકારક અવયવ લખીશું. તો આનો સમયકારક અવયવ જે છે એ અસમયકારક અવયવ એ આપણે લખીશું. તો અહીંયા મેં તમને ખાલી યાદ કરાવ્યું છે એક ટ્રીક છે કે જેની અંદર જો માઈનસ હોય તો તમારે ખાલી પ્લસ લખવાનું છે, પ્લસ હોય તો માઈનસ લખવાનું છે, બીજું કશું આની અંદર ચેન્જીસ કરવાના નથી. તો 3 પ્લસ વર્ગમૂળમાં 7. જો કદાચ તમને ક્વેશ્ચનની અંદર છેદની અંદર કદાચ તમને આ રીતનું આપેલું હોય -5 પ્લસ વર્ગમૂળમાં 3 તો આપણે જે નિશાની બદલવાની છે એ ખાલી બે સંખ્યાની વચ્ચે જે આવે છે એની જ નિશાની બદલવાની છે, નહીં કે આગળની નિશાની. આગળની જે સંખ્યાની આગળ જે પણ નિશાની હોય તો એની એ જ રાખવાની છે. તો આનો સમયકારક અવયવ બનશે 5 -5 √3. તો આ રીતે તમારે ખાલી બે સંખ્યાઓની વચ્ચે જે આવે છે નિશાની એને જ તમારે ચેન્જ કરવાની થાય છે. તો આનો સમયકારક અવયવ અહીંયા માઈનસ હોવાને કારણે આપણે પ્લસ કરીશું. હવે આ જે સમયકારક અવયવ મળ્યો છે એ સમયકારક અવયવ વડે અંશને અને છેદને આપણે ગુણીશું. તો એની અંદર આપણે 3 માઈનસ વર્ગમૂળમાં 7 ગુણ્યા 3 પ્લસ વર્ગમૂળમાં 7, 3 વર્ગમૂળમાં 7 આનો ગુણાકાર જે છે તમે જાણો છો બંનેની સાથે થશે એટલે કે 2 ગુણ્યા 3 એટલે 6, 2 ગુણ્યા વર્ગમૂળમાં 7. હવે આ સમય સંખ્યા અને અસમય સંખ્યા છે તો આની અંદર ભૂલથી પણ તમે વર્ગમૂળમાં 7 14 ના લખી દેજો અને જવાબ થશે 2 વર્ગમૂળમાં 7. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે 2 ગુણ્યા વર્ગમૂળમાં 7 જે છે ઘણા મિત્રો વર્ગમૂળમાં 14 લખી દેશે પણ આ જે છે ખોટું છે. હા, તમને અહીંયા વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 7 આપેલું હોય તો તમે વર્ગમૂળની અંદર 14 લખી શકો છો. પણ અહીંયા તમને અસમય સંખ્યા સમય સંખ્યા છે ને અસમય સંખ્યા ગુણાકાર કરવામાં આવે છે ત્યારે એનો જવાબ જે છે એ અસમય સંખ્યા મળે છે પણ એ બંનેનું વર્ગમૂળ આ રીતે તમે કરી શકતા નથી. જો સ્વતંત્ર વર્ગમૂળ આપેલું હોય તો તમે આ રીતે લખી શકો છો. તો એ જ રીતે 2 ગુણ્યા વર્ગમૂળમાં 7 થશે છેદમાં અહીંયા પ્લસ અને માઈનસ નો તફાવત છે, ચેન્જીસ છે. તો આ જે સૂત્ર આપણે લખ્યું હતું x² - y² એને અનુસંધાનની અંદર આપણે લખીશું તો પહેલા પદનો વર્ગ એટલે 3 નો વર્ગ માઈનસ વર્ગમૂળમાં 7 નો વર્ગ is equal to 6 plus 2√7. 3 નો વર્ગ 9 થશે અને વર્ગમૂળમાં 7 જે છે એનો વર્ગ કરીશું તો 7 થશે. તો તમે જોઈ શકો છો 6 વત્તા વર્ગમૂળમાં 2 7, 9 માઈનસ 7 એટલે કે 2 થશે. હજુ પણ તમે સાદુરૂપ આપી શકો છો કે અંશની અંદરથી 2 કોમન નીકાળો તો 6 છે તો અહીંયા 2 કોમન નીકાળીએ તો 3 વધશે, વર્ગમૂળ 7 વધશે અને છેદની અંદર 2 આવે છે. તો આ રીતે 2 જે કેન્સલ કરી શકો છો તો તમારો જવાબ જે છે 2 + √7 મળશે. તો આ રીતે છેદનું તમે સમયકારણ
કરી શકો છો. કોઈ બીજો એક્ઝામ્પલ લઈએ તો એ એક્ઝામ્પલની અંદર જોઈએ તો માનો કે 2 માઈનસ વર્ગમૂળમાં 3 ભાગ્યા 5 માઈનસ વર્ગમૂળમાં 5 આ પ્રકારની સંખ્યા આપેલી છે. તો છેદ જે છે એ અસમય સંખ્યા છે, એનું સમીકરણ કરવાનું હોય ત્યારે છેદમાં જે સંખ્યા આપેલી છે એની અંદર વચ્ચેની નિશાની જે છે ખાલી બદલી અને પ્લસ માઈનસ કરી નાખવાની છે. તો અહીંયા જે સમયકારક અવયવ થશે એનો 5 √5 ડિવાઇડ બાય 5 √5. હવે અહીંયા જોઈ શકીએ છીએ કે અંશનો ગુણાકાર અંશ સાથે, છેદનો ગુણાકાર આપણે છેદ સાથે કરીશું. તો તમે જોઈ શકો છો કે 2 નો ગુણાકાર જે છે આખા પદ સાથે કરવાનો છે અને માઈનસ વર્ગમૂળમાં 3 નો ગુણાકાર પણ આ બંને પદ સાથે કરીશું. તો સૌપ્રથમ તો 2 નો ગુણાકાર આપણે 5 સાથે કરીએ તો 2 નો ગુણાકાર 5 સાથે થશે એટલે એનો જવાબ આવશે 10. 2 નો ગુણાકાર પ્લસ √5 સાથે કરવામાં આવશે તો એનો જવાબ બનશે 2 વર્ગમૂળમાં 5. હવે વર્ગમૂળમાં 3 નો ગુણાકાર માઈનસ વર્ગમૂળમાં 3 નો ગુણાકાર 5 સાથે થાય તો એનો જવાબ બને છે 5 વર્ગમૂળમાં 3. માઈનસ √3 અને માઈનસ પ્લસ √5 નો જવાબ થશે માઈનસ વર્ગમૂળની અંદર 15. છેદની અંદર પ્લસ માઈનસ ના રીતે આપણે જે અગાઉની મેથડ જે છે એના અનુસંધાનમાં આપણે કહીએ તો 5 નો વર્ગ 25 થશે અને વર્ગમૂળમાં 5 નો વર્ગ એટલે 5 થઈ જશે. તો અંશની અંદર તમે જોઈ શકો છો કે બધા જ પદ જે છે એ અલગ અલગ પ્રકારના છે. એક પણ પદ એવું નથી કે જે બંનેમાં સામાન્ય આવતું. સામાન્ય મતલબ કે અહીંયા વર્ગમૂળમાં 5 આવે તો એવું એક પણ પદ નથી કે જેની અંદર વર્ગમૂળમાં 5 આવે. કેટલી વખતે મિત્રો તમે જોઈ શકો છો કે દાખલા તરીકે તમને વર્ગમૂળમાં 75 આપેલા હોય તો એ 75 જે છે એને તમે આ રીતે દર્શાવી શકો છો 25 × 3. 25 નું વર્ગમૂળ શું થાય છે 5 અને આ વર્ગમૂળમાં 3 જે છે આ વર્ગમૂળમાં 3 ના સ્વરૂપમાં લખી તો વર્ગમૂળમાં 25 ને તમે આ રીતે પણ દર્શાવી શકો છો. એવું પણ અહીંયા શક્ય થતું નથી. તો આમાંથી એક પણ અવયવ એવો જ નથી કે જેનું તમે સાદુરૂપ આપી શકો. એટલા માટે અંશ જે છે એને એઝ ઇટ ઇઝ રાખીશું. છેદની અંદર તમે જોઈ શકો છો તો છેદની અંદર 25 - 5 કરીશું તો એનો જવાબ આવશે 20. તો આ રીતે 10 + 2 વર્ગમૂળમાં 5 - 5 વર્ગમૂળમાં 3 - વર્ગમૂળમાં 15 ભાગ્યા 20. તો આ રીતે છેદ જે છે એ તમને જો અસમય સંખ્યા આપેલી હોય તો એની અંદરથી તમે કન્વર્ટ કરી એને સમયકારક અવયવ વડે ગુણાકાર કરી અને એમાંથી તમે એ જે જવાબ જે છેદ જે છે એને સમય સંખ્યાના સ્વરૂપની અંદર દર્શાવી શકો છો. તો આ રીતે મિત્રો તમે સ્વાધ્યાયની અંદર ઘણી બધી જે એક્સરસાઇઝ આપેલી છે એ એક્સરસાઇઝની અંદરથી પણ તમે સમયકારક અવયવ જે છે એ સમયકારક અવયવને તમે સોલ્વ કરી શકો છો. મિત્રો હવે આપણે આગળ જોઈશું એ પ્રમાણે સંખ્યા પદ્ધતિનો આપણો જે છેલ્લો ટોપિક જે છે એ છેલ્લા ટોપિકની અંદર જોઈએ તો વાસ્તવિક સંખ્યાઓ માટે ઘાતાંકનો નિયમ. ઘાતાંકના નિયમ જે છે તમે જાણો છો એ નિયમ જે છે હવે આપણે વાસ્તવિક સંખ્યાઓ માટે કેવી રીતે લાગુ પડે છે એ આપણે જોવાનું છે. વાસ્તવિક સંખ્યા એટલે તમે જાણો છો કે સમય અને અસમય સંખ્યા જે છે એના સ્વરૂપની અંદર આપણે વાસ્તવિક સંખ્યાને આપણે વિચારી શકીએ છીએ. તો આ વાસ્તવિક સંખ્યાઓ માટેનો જે ઘાતાંકનો નિયમો જે છે એ નિયમો પણ જે રેગ્યુલર જે ઘાતાંકના નિયમો જે છે એના જેવા જ છે. અહીંયા માની લો કે કોઈ એક સંખ્યા તમને a આપેલી છે કે જે ધન વાસ્તવિક સંખ્યા છે, એની કિંમત જે છે એ 0 કરતા મોટી છે એટલે ધન વાસ્તવિક સંખ્યા છે તથા p અને q એટલે કે જેને આપણે ઘાતાંકના સ્વરૂપમાં દર્શાવવાના છે એ p અને q જે છે એને આપણે સમય સંખ્યા તરીકે લઈશું. જો આ રીતનું હોય એની કિંમત > 0 એ વાસ્તવિક સંખ્યા છે તથા p અને q જે છે એ સમય સંખ્યાઓ છે. તો આ સંખ્યાઓ જે છે એને અનુસંધાનની અંદર આપણી પાસે કેટલાક નિયમ બને છે એ નિયમ આપણે જોઈએ. તો પહેલો નિયમ જે છે a⁻p * a⁻q. તમે અહીંયા જોઈ શકો છો કે બંનેનો આધાર જે છે એ સરખો છે પણ અહીંયા ઘાતાંક જે છે એ અલગ અલગ છે અને એમની વચ્ચે ગુણાકારની નિશાની છે. તો એ સમયે તમારે એની ઘાતાંક જે છે એનો આપણે અહીંયા સરવાળો કરીશું. એ જ રીતે બીજા નંબરનો નિયમ જોઈએ a⁻p છે અને એની પણ q ઘાત છે. જ્યારે આ પ્રકારનો નિયમ હોય કે ઘાતાંકમાં પણ કોઈ ઘાત આપેલી હોય
તો એ સમયે બે ઘાત જે છે એ બંનેનો આપણે ગુણાકાર કરી દેવાનો, તો a ની p ક્યુબ ઘાત. તો આ રીતે તમે જોઈ શકો છો. એનું કોઈ એક્ઝામ્પલ આપણે જોવા હોય તો એક્ઝામ્પલ સાથે સાથે લખીએ તો a રેઝ ટુ p એટલે કે આપણે કંઈક એ પ્રમાણે લખીએ સંખ્યા કે 3 ની 3 ઘાત છે ગુણ્યા 3 ની માઈનસ 2 ઘાત છે. આપણો તો નિયમ એક જ છે કે બંનેનો આધાર જો સરખો હોય તો ઘાતાંકનો સરવાળો કરવાનો છે. એટલે 3 એક જ વખત લખીશું, ઘાતાંકની અંદર 3 વત્તા માઈનસ 2 આપેલું છે તો 3 પ્લસ માઈનસ માઈનસ થશે એટલે 3 માઈનસ 2 એટલે કે 3 ની 1 ઘાત એટલે જવાબ આવશે તમારો 3 આવશે. બીજો નિયમ પ્રમાણે જોઈએ તો a ની p અને a ની q ઘાત છે. દાખલા તરીકે 2 જે છે એની અહીંયા મેં 3 ઘાત તો લખી જ છે પણ એની પણ હું 2 ઘાત લખું છું. તો ઘાતના ઘાતાંકના નિયમ મુજબ અનુસાર 2 નો ગુણાકાર 3 સાથે થશે એટલે 2 ગુણ્યા 6. 2 ગુણ્યા 6 જે છે એને આપણે કઈ રીતે લખીશું? 2 ને 6 વખત ગુણાકારના સ્વરૂપમાં દર્શાવીશું. તો આનો જવાબ આવશે 64. તો આ રીતે જ્યારે ઘાતાંકમાં આપેલું હોય p અને q ને તો એ બંનેનો આપણે ગુણાકાર કરીશું. હવે જોઈએ ત્રીજા નંબરનો નિયમ. માની લો કે તમને અહીંયા ઘાતાંકની અંદર a રેઝ ટુ p આપેલું છે. અહીંયા જે ગુણાકારના સ્વરૂપમાં હતું અહીંયા તમને ભાગાકારના સ્વરૂપમાં આપેલું છે a રેઝ ટુ q. એ કન્ડિશન એવી છે કે p ઇઝ ગ્રેટર ધેન q. p ની કિંમત જે છે એ q કરતા મોટી છે એવી આપણે લીધેલી છે. તો એમની વચ્ચે આપણે જોઈએ એ પ્રમાણે a રેઝ ટુ p માઈનસ q થશે. એની અંદર તમારે બાદબાકી કરવાની બને છે. એનો કોઈ એક્ઝામ્પલ લઈએ તો એક્ઝામ્પલ તરીકે 2 રેઝ ટુ 3 ડિવાઇડ બાય 2 રેઝ ટુ 2. ઘાતાંકની અંદર જે અંશ છે અંશની અંદર જે ઘાત આપેલી છે 3 એ 2 કરતા મોટી આપણે દર્શાવેલી છે. તો આ સમયે આપણે કરીશું 2 ની 3 માઈનસ 2 ઘાત. ઘાતાંક જે છે એની આપણે બાદબાકી કરીએ છીએ તો 2 ની 1 ઘાત એટલે કે 2 જવાબ મળશે. એના પછીનો જે ચોથા નંબરનો નિયમ જે છે એ જોઈએ તો ચોથા નંબરના નિયમ અનુસાર એની અંદર માની લો કે તમને આપેલું છે a રેઝ ટુ p છે અને b રેઝ ટુ p આપેલું છે. બંને ગુણાકારમાં છે. a ની p ઘાત છે અને b ની p ઘાત છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલો જે નિયમ જે છે એ નિયમ અને આ ચોથો નિયમ જે છે એમાં થોડો ડિફરન્સ જોવા મળે છે. તમે જોઈ શકો છો કે પહેલા નિયમની અંદર બંનેનો આધાર જે છે એ એક સમાન છે, ઘાતાંક અલગ અલગ છે. પણ એનાથી ઉલટું ચોથા નંબરના નિયમની અંદર જોઈ શકો છો કે આધાર જે છે એ અલગ અલગ છે પણ એનો ઘાતાંક જે છે એ સમાન છે. તો આવા સમયે શું થશે? આધાર જે છે એ બંનેનો આપણે ગુણાકાર કરીશું અને ઘાતાંક જે સમાન જે છે એને સમાન સ્વરૂપે દર્શાવીશું. તો આવો કોઈ એક્ઝામ્પલ આપણે જોઈએ તો 2 ની 2 ઘાત અને 3 ની 2 ઘાત છે. બંનેના ઘાત જે છે સમાન છે. આધાર જે છે એ બંનેનો ગુણાકાર કરીએ તો 2 ને 3 સાથે ગુણાકાર થશે એટલે 2 ગુણ્યા 3 એટલે 6 બનશે અને અહીંયા એની 2 ઘાત સ્વરૂપે લખીશું. તો હવે અહીંયા જોઈ શકીએ છીએ કે 6 ની 2 ઘાત 6 નો વર્ગ એટલે કે આપણે 36 લખીએ છીએ. અને પાંચમા નંબરનો જે નિયમ જે છે સૌથી ઇમ્પોર્ટન્સ જે છે એ નિયમની અંદર આપણે જોઈશું કે કોઈ પણ સંખ્યા આપેલી હોય એનો જો ઘાતાંક શૂન્ય બને તો એનો જવાબ હંમેશા એક જ મળે છે. ફરીથી રિપીટ કરું છું મિત્રો, કોઈ પણ સંખ્યા જે છે એ સંખ્યાની અંદર ઘાતાંક જો શૂન્ય આપેલો હોય તો એનો જવાબ હંમેશા એક જ મળે છે. દાખલા તરીકે a રેઝ ટુ 0 છે તો એનો જવાબ એક જ આવે છે. તો આ જે નિયમો જે છે એના અનુસંધાનની અંદર આપણે થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ જેથી કરીને તમારું જે છે એ ડાઉટ્સ જે છે તમારા વધુ ક્લિયર બની જશે. તો એના રિલેટેડ થોડાક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. એક બે એક્ઝામ્પલ આપણે જોઈશું તો ખ્યાલ આવી જશે તમને. કોઈ પણ નિયમ આપણે લઈ શકીએ છીએ. હવે એક નિયમ તમને પહેલા સમજાવી દઉં. કોઈ એક નિયમ એવો છે કે માની લો કે a રેઝ ટુ m ડિવાઇડ બાય n આપેલું છે. સમય સંખ્યાના ઘાતાંક સમય સંખ્યા જે છે એને ઘાતાંકના સ્વરૂપમાં દર્શાવેલી હોય તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે સંખ્યા લખી છે એને હું કંઈક આ રીતે લખી શકું છું a રેઝ ટુ n ગુણ્યા 1 ભાગ્યા n.
આ 1 ભાગ્યા n જે છે એ શું દર્શાવે છે એનું n વર્ગમૂળ, એ વર્ગમૂળ દર્શાવે છે. તો અહીંયા જે આપેલું છે એની અંદર આપણે કંઈક આ રીતે દર્શાવી શકીએ છીએ n, 1/n છે એટલે શું દર્શાવે છે વર્ગમૂળના સ્વરૂપમાં દર્શાવેલું છે. તો આ a જે છે એને આના સ્વરૂપમાં દર્શાવી નાખી વર્ગમૂળના સ્વરૂપમાં. હજુ પણ આપણે અહીંયા શું બાકી છે એનો ઘાતાંક n તો બાકી છે. તો આ રીતે તમે આ જે સંખ્યા આપેલી છે એને આ રીતે રજૂઆત કરી શકો છો. અહીંયા તમે જે વર્ગમૂળમાં a લખો છો અથવા તો n √a લખો છો, આને આપણે શું કહીશું કરણી કહેવામાં આવે છે. તો હવે આ જે એક્ઝામ્પલ જે છે એના એક્ઝામ્પલ આપણે જોઈએ તો સૌથી પહેલા તો કોઈક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે a⁷ into a⁸ તો પહેલા નંબરના નિયમ અનુસાર બંનેનો આધાર સરખો છે પણ ઘાતાંક અલગ અલગ હોવાને કારણે તમે અહીંયા નિયમ તમે એ વાપરી શકો છો કે એનો ઘાતાંકનો સરવાળો કરીશું તો એની 15 ઘાત થઈ જશે. કોઈ બીજા નંબરનો એક્ઝામ્પલ લઈએ કે એની અંદર દાખલા તરીકે માની લો કે તમને સંખ્યા આપેલી છે 64/3 ઘાત. હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે 64/3 ઘાત આપેલી છે. તો કૌંસની અંદર જે સંખ્યા આપેલી છે એ કંઈક એવી સંખ્યા હશે કે એ સંખ્યાનું અહીંયા જે તમને છેદની અંદર જે આપેલું છે એટલી કોઈક સંખ્યાનું ઘાત કરીશું તો એ તમને જવાબ મળશે. ફરીથી રિપીટ કરું તો કૌંસની અંદર એવી સંખ્યા આપેલી છે, એ સંખ્યાનું અહીંયા જે ઘાતમાં જે સમય સંખ્યાના સ્વરૂપમાં છેદમાં આપેલી છે એવી કોઈ સંખ્યા હશે કે એની તમે એટલી ઘાત કરશો તો કૌંસમાં આવો જવાબ તમને મળી જશે. તો અહીંયા 2 હોવાને કારણે કોઈ એવી સંખ્યા છે કે જેનો વર્ગ તમને 64 મળે. હા, તો તમે જાણો છો એ સંખ્યા છે આપણી 8. 8 નો વર્ગ કરીએ તો 64 થાય છે. તો 8 ની 2 ઘાત કરી અને 3 તૃતીયાંશ વડે ગુણાકાર કર્યો. તો અહીંયા તમે જોઈ શકો છો કે નિયમ નંબર 2 ઘાતના ઘાતાંકમાં આપેલું હોય તો આ બંનેનો આપણે ગુણાકાર કરીએ છીએ. તો અહીંયા જે આપેલું છે એના પ્રમાણે 2 × 3/2 લખીશું. તો 2 કેન્સલ થઈ જશે એટલે 8 ની 3 ઘાત થઈ જશે. માનો કે કોઈ સંખ્યા જે છે એ આ પ્રકારની જ આપેલી છે પણ એ સંખ્યા તમને છેદમાં આપેલી છે. દાખલા તરીકે ત્રીજા નંબરનું એક્ઝામ્પલ જોઈએ. માનો કે તમને સંખ્યા આપેલી છે 1/125/2 ઘાત. જે કામ અહીંયા આપણે કરેલું છે એનું એ જ કામ અહીંયા છેદમાં કરવાનું છે. તો છેદની અંદર કરીશું તો એની અંદર આપણે જોઈશું તો 1/125 જે છે આપણે જોઈએ છીએ કોઈક એવી સંખ્યા મળશે કે જેની 3 ઘાત કરવામાં આવે એનો જવાબ 125 થાય છે. તો તમે જાણો છો કે 5 જે છે 5 ની 3 ઘાત કરવામાં આવે તો એનો જવાબ 125 તમને મળે છે. તો છેદની અંદર હોવાથી આપણે છેદમાં લખીશું. નિયમ જે આપણો છે બીજા નંબર એના પ્રમાણે ઘાતનો ઘાતાંક હોય તો એની અંદર આપણે ઘાતનો ગુણાકાર કરીએ છીએ. 1/5 3/2 તૃતીયાંશ 3 કેન્સલ થઈ જશે. તો તમારો જવાબ આવશે 1/5/2 ઘાત. આ જવાબને તમે 1/25 પણ દર્શાવી શકો છો અથવા જો તમારે છેદની અંદર નથી લખવું અને અંશમાં લખવું હોય તો છેદમાં જે ઘાતાંકના સ્વરૂપમાં આપેલી છે સંખ્યા એ ઘાતાંકની અંદર જે પણ કિંમત હોય એ કિંમતને તમે નિશાની બદલી નાખવાની તો એ તમારો જવાબ જે છે તમે અંશમાં લખી શકો છો. દાખલા તરીકે 5 ની 2 ઘાત જે છે એ છેદમાં છે, એ પણ કેવી છે પ્લસમાં છે. તો તમારે જો એને અંશમાં લખવી હોય તો અંશની અંદર લખતી વખતે તમારે આ જે ઘાત જે છે એ જો પ્લસ હોય તો તમે માઈનસમાં લખવાનું, માઈનસ હોય તો પ્લસમાં કરી નાખો. તો અહીંયા ડાયરેક્ટ લખીશું 5 ની -2 ઘાત. તો આ રીતે તમે જવાબ તમે ઉકેલી શકો છો. તો આ કેટલાક જે મેં એક્ઝામ્પલ આપ્યા છે એ પ્રકારના એક્ઝામ્પલ જે છે એ તમારી સ્વાધ્યાયની અંદર જે છેલ્લી એક્સરસાઇઝ જે છે એ છેલ્લી એક્સરસાઇઝની અંદર તમને આ પ્રકારના ક્વેશ્ચન આપેલા છે. તો આ રીતે તમે આ જો નિયમ તમને ખ્યાલ હોય તો નિયમને આધારે તમે આ પ્રકારની આખી એક્સરસાઇઝ જે છે એને તમે સોલ્વ કરી શકો છો. હજુ પણ જો આ ચેપ્ટરની અંદર તમને ક્યાંય પણ ડાઉટ્સ હોય તો તમે આ ચેપ્ટરના જે પણ વિડિયો છે એની અંદર ગમે ત્યાં ડાઉટ્સ હોય એ વિડિયોની નીચે તમે કમેન્ટ્સ કરશો તો એનું આપણે સોલ્યુશન આપી શકીશું. થેન્ક યુ.